ડૉક્ટર જયશ્રી રામજી, પ્રોફેસર પીડિયાટ્રિક સર્જરી, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. નાના બાળકોમાં ફોરેન બોડી શ્વાસમાં ગળી જવાનો પ્રોબ્લેમ બહુ જ કોમન છે. હાલમાં અમારી પાસે એક 10 વર્ષનો છોકરો આવ્યો જે રમતા રમતા સીટી ગળી ગયો હતો અને શ્વાસ નળીમાં ફસાઈ જવાના કારણે એને ઉધરસ ચાલુ થઈ ગઈ હતી. એ લોકો પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં એક્સરે અને સીટી સ્કેન કરીને એઓ નિદાન પર પહોંચ્યા કે શ્વાસ નળીમાં કંઈક ફોરેન બોડી ફસાઈ ગયું છે. પણ સાધનો ના હોવાના કારણે એ સિવિલ હોસ્પિટલમાં એમને રેફર કર્યું. અમારી પાસે 20 ડિસેમ્બરના રોજ અમે બ્રોન્કોસ્કોપી દ્વારા એ ફોરેન બોડી કાઢી, જે રમકડાની સીટી હતી. શ્વાસ નળીના ડાબા સાઈડથી ફોરેન બોડી કાઢી અમે, અને એના પછી બાળક એકદમ સ્વસ્થ છે, કોઈ તકલીફ નથી. આ સમસ્યા બહુ કોમન છે. હવે સિંગદાણા, સોપારીનો દાણો, સીટી છે, કોઈ બી નાની નાની વસ્તુઓ, ઇવન બેટરી સેલ છે, એ બધો છોકરાઓને બહુ એટ્રેક્ટ કરે ને તરત એ લોકો ગળી જાય ને શ્વાસ નળીમાં ફસાઈને તકલીફ ઊભી કરે છે. એટલે મા બાપને આનું બહુ ધ્યાન રાખવું પડે. સવારે 8 વાગે બાબુ રમતા રમતા સીટી ગળી ગયું અને બાબાએ કીધું કે સીટી મારા ગળામાં જતી રહી છે. અમે એને સિવિલ એલજી હોસ્પિટલ લઈ ગયા. ત્યાંથી એને સીટી સ્કેન કર્યું, એક્સરે પાડ્યા અને અમને અહીંયા મોકલ્યા સિવિલ હોસ્પિટલ. અહીંયા એને દૂરબીન દ્વારા સીટી નીકાળી અને સુરક્ષિત છે બાબો, અને અમને કોઈ ખર્ચો બી નથી થયો.